હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઇંગ્લિશના લેક્ચરમાં ધોરણ 9ના ઇંગ્લિશમાં ત્રીજા પાઠનું ટ્રાન્સલેશન આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. મોહન નામનો એક છોકરો જે ભારતીય સંગીત સાથે જોડાયેલા પરિવારમાં જન્મ્યો હતો અને એને ગિટાર વગાડવાનું મન થયું. કેટલા બધા અવરોધો વચ્ચે એણે ગિટાર વગાડ્યું અને ગિટારમાંથી વીણાના સૂર નીકળે એવી એણે મોહન વીણાનું સર્જન કર્યું. કેવી રીતે કર્યું? ચાલો પાઠના ટ્રાન્સલેશનમાં સમજીએ. ચેપ્ટર 3 મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો વચ્ચે ઉછર્યો. હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન વગાડવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તેને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેમાં તેને પણ તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. It was then that guitar entered his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેણે પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. said Mohan to himself. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર took all his time. ગિટાર તેનો બધો સમય લઈ લેતો. ગિટાર, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instrument do, and moreover, it is not from India. આપણા વાદ્યો જેવી અસર આ ગિટારમાં નથી અને આ ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. said his auntie. તેના કાકીએ કહ્યું. Do you know your father does not approve your love for guitar? તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. said his auntie. તેના માસીએ કહ્યું. But his mother came to help him. પણ તેની માતા તેની મદદે આવ્યા. Let him follow his heart's desire, she declared. તેમણે જાહેર કર્યું કે તેના હૃદયની ઈચ્છાને તેને અનુસરવા દો. Then his father started supporting him. ત્યાર પછી તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews who played music on their classical instruments
તેના આ મેળાવડામાં તેના ભાઈ, બહેન અને ભત્રીજાઓ જેઓ જાહેરમાં વગાડનારા કલાકારો હતા, તેમના શાસ્ત્રીય વાદ્યો પર તેઓએ સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. તેમના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ એન્ડ હી પ્લેડ ઓન ગિટાર. મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી અને એણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવા વાદ્ય પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન રિલેટિવ સેડ. બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે આ સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. તે આના પર 2 વર્ષ ગાળ્યા, તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said. તેના આ પરફોર્મન્સ પછી, દેખાવ પછી કોઈકે કહ્યું, The sitar sounds it like flowing stream. સિતારનો ધ્વનિ ખડખડ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. તારા આ વાદ્યમાં તે ઊંડાણ નથી. Yet another said, Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? વળી બીજા સંબંધીએ કહ્યું, તારો ભાઈ વાયોલિન વગાડે છે. તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. આ સાંભળીને મોહન નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. એણે પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્ય ઉપર ગાળ્યા હતા. But from the heart I made for guitar. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought. એણે વિચાર્યું. This instrument will become my face to the world. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. I am sure I am going to make it big, very big. મને ખાતરી છે કે હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. He was determined. તે કૃત નિશ્ચયી એટલે કે દૃઢ નિશ્ચયી હતો. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને લગભગ 10 કલાક તે અભ્યાસ કરતો. He also studied other aspects of life. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. મોહન doubled his રિયાઝ and he decided to incorporate the specialty techniques and sound of every instrument into the guitar. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં ભેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેણે એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા જ હોય, પણ તેને ભારતીય વીણાની જેમ પણ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. What I want to say through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે એ મારા વાદ્યથી પ્રતીત થવું જોઈએ એવું તેણે વિચાર્યું. અને અંતે અથાગ
પરિશ્રમ અને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું, 1993માં ઇનામ વિતરણના સમારંભમાં મોહને કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મોહન ધ ગ્રેટ પંડિત વિશ્વમોહન ભટ્ટ બન્યા અને આવી રીતે મોહન વીણાનું નિર્માણ થયું. કહેવાય છે ને કે તમે કોઈ એક દ્રઢ નિશ્ચય કરી લો છો તો પછી એને પૂરું કરવા માટે આખી કુદરત તમને સાથ આપે છે. તો એવું જ કંઈક વિશ્વમોહન ભટ્ટ સાથે બન્યું હતું. ઘણું બધું પ્રેરણા આપી દેતો પાઠ છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. ફરીથી નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.